સમજણ તો લાવી જ પડશે, આ તો વાતથી નહીં તો લાતથી. સાંખ્ય વિચાર અને તેની સમજણની જીવનમાં જરૂરિયાત. વિવેક સાગર સ્વામીનું સુંદર પ્રવચન. આપણે જોયું કે સાંખ્ય વગર આ જે લોભ છે એનું દુઃખ પણ મટે નહીં. ગઈકાલે બધી લોભની ઘણી બધી વાતો આપણે સાંભળી લીધી. ત્યાર પછી કે છે કામ છે એનું પણ દુઃખ મટે નહીં. અને એની સાથે જે સ્વાદ છે એની પણ વાતો બધી સાંભળી. આપણે જો સાંખ્ય કરી લઈએ કે અમુક વખતે અમુક સમયની અંદર આપણે શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જતી હોય છે એમ સમજીને પાછી વૃત્તિ વાળવા તરફ ધ્યાન રાખવું. નહીં તો દુઃખી ને દુઃખી જ રહ્યા કરે માણસ જે પરિસ્થિતિમાં હોય એમાં. અર્નેસ્ટ હેમિંગવે હવે એણે છે ને રિવર એન્ડ ધ ઓલ્ડ મેન નામનું પુસ્તક લખીને નોબેલ પ્રાઇઝ મળી લીધેલું. હવે એ વધુ પડતા વ્યભિચારમાં કે કામ દોષમાં એ પછી ઇમ્પોર્ટન્ટ કરતાના પુસ્તક થઈ ગયા. હવે એને એની એકદમ અશાંતિ થઈ ગઈ. આ એક પ્રસંગ બની ગયો ભયંકર. અને એટલી બધી અશાંતિ થઈ ગઈ કે પછી અહીં બંદૂક મારી અને પોતે મરી ગયા. પણ સાંખ્ય કરી શકાત કરવો હતો કે ઘણા વિષય ભોગવ્યા. કેટલાય વખત સુધી આ જ પ્રવૃત્તિ આપણે અનંત જન્મોથી કૂતરા ગધેડા બલારામ કરતા આવ્યા છે. ભલે એ બધી ભૂલી જવાઈ હોય છતાં આ જમાનામાં પણ આપણે કંઈ ઓછું ભોગવ્યું નથી. હવે જેને અંગ્રેજીમાં કહે છે કે બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, કે હવે ઇષ્ટાપત્તિ સમજી લેવી કે આપણે ભાઈ આપણી શારીરિક શક્તિ વાઇટાલિટી ખલાસ થઈ ગઈ, સમજવું બહુ સારું થયું એમ સમજીને જો રચનાત્મક પ્રવૃત્તિઓની અંદર મન વાળી દીધું હોત. પોતે તો લેખક હતા, નોબેલ પ્રાઇઝ મળેલું હતું, તો પણ એના ઘણા બધા કાર્યો કરી શકત. પરંતુ એ કાર્યો કરી શક્યા નહીં. અને એ કામની ધાંખનાની અંદર જે કે છે એ આપઘાત કરીને મૂવા. એટલે એનો અર્થ એ થયો કે સાંખ્ય જો વિચાર હોય કે ચલો જે થયું એ સ્વીકારી લઈએ, એવો વિચાર એ વખતે આવતો નથી. એ પ્રમાણે એ પછીનું ડાપણ આવતું હોય છે. આપણે જોઈએ કે આ મોહમ્મદ અલી કે જે બહુ હેવી વેઇટ ચેમ્પિયન ગણાતો, હવે એને પાર્કિન્સન થઈ ગયું છે. બિચારો બહુ ખલાસ થઈ ગયો છે. અમેરિકાની ઓલિમ્પિકનું ઉદ્ઘાટન એને કરેલું, એને જોઈને ક્લિન્ટનની આંખમાં આંસુ આવી ગયેલા કે આવી પરિસ્થિતિ થઈ આની. પરંતુ એણે કહ્યું કે મેં સુરા અને સુંદરીની અંદર મારું જીવન બરબાદ કર્યું, જો હું ન કર્યું હોત તો હું ઘણો સુખી હોત. એટલે આ પ્રમાણે આવા વિચારો બહુ મોડા ઘણી વખત આવે છે. એટલે મેં આ 2 દિવસ પહેલાં કહ્યું કે જો વાતોથી સમજીએ તો ઘણું સારું છે, નહીં તો આ લાતોથી સમજાય. વાતોથી સમજવું એનું નામ સાંખ્ય. વાતોથી સમજવું એનું નામ જ સાંખ્ય છે. કે આ વસ્તુ આવી બનવાની છે એવી વાતો આપણે જો સાંભળી હોય ભગવાન અને સંતની, તો પછી વૃત્તિ પાછી વળે. અને એ ના વળે તો આવું થાય. સ્વાદની વાત આપણે બધી સાંભળી, આપણે કદાચ જમવામાં રહી ગયા હોઈએ, આપણા સુધી આવ્યું અને પછી રહી ગયું, તો એમ વિચાર કરો અનંત જન્મ સુધી ખાધું છે, હવે એક ટાઈમ નહીં મળ્યું તો હું આવતીકાલ ફરીથી ખાઈશું પાછું બીજું. પણ કે કેમ મને ના આવ્યું, એ જો વિચાર ના હોય તો મુશ્કેલી થઈ જાય. પણ જો સાંખ્ય વિચાર જેને હોય એની ઘણી ઘણી બધી વાતો આપણે ગઈકાલે એ અંગેની સાંભળી દીધી, તો એના મનની અંદર ઉદ્વેગ ના ઊભો થાય. કંઈ નહીં કે જવા દો ને, આ પ્રમાણે ઘણું ખાધું આપણે, કદાચ રહી ગયા. કોઈ વખતે આઈસ્ક્રીમ આવીને પોતે ઊંઘી ગયો હોય, સવારે ખબર પડે મને કહ્યું નહીં, અરે ફરી આવશે. પણ કે ગઈકાલનું હું એમ, હવે આનું શું કરું બોલો. આની દવા કંઈ થાય જ નહીં, કારણ કે કંઈ આંટો મારવા ગયો હોય ને રહી ગયું હોય, કંઈ શેરડીનું ગાડું આવ્યું હોય ને કંઈ રહી ગયો હોય તો મહા દુઃખ થાય. પણ જોઈએ કે આજ ને તો કાલે પાછું એનું એ તો પાછું આવવાનું જ છે, કંઈ દુર્લભ નથી અત્યારે તો. અને આ પ્રમાણે અત્યારે તો બધું જેને કહેવાય ને કે કેટલું બધું છે કે એવો સાંખ્ય આપણે વિચાર થોડો કરવો, વિચાર જ છે આમાં, બીજું કંઈ નથી. કે પૂર્વે આપણા વડવાઓ કાછલીની અંદર પાછળ ખાતા હતા, હવે આપણે પથ્થરમાં આઈસ્ક્રીમ જમીએ છીએ. થોડો વિચાર પામીએ ને તો પણ થોડી વૃત્તિ પાછી વળે, સુખ આવી જાય. પ્રમુખ સ્વામી ઘણી વખત કહે છે
કે સુખિયા રહેવું હોય તો દુખિયા જોવા. તમે પછી બિલ ક્લિન્ટન, અરે શું કહેવાય, બિલ ગેટ્સ સામે જુઓ ને તો ભૂલમાં એક સુખ થાય નહીં, ભૂલમાં ના થાય. અધૂરું ને અધૂરું લાગે ને, ક્યાં સુધી પૂગ્યા આપણે. પણ જેના બિચારાને પગમાં ચંપલ નથી, ખાવાનું કંઈ છે નહીં, કપડાં પહેરવા નથી પૂરતા, એની સામું જોઈએ તો આપણે તો ઘણા બધા સુખ્યા લાગીએ. સમજણ છે, આ બધું સમજણની અંદર રહેલું છે. જે સમજણને પણ સાંખ્ય શબ્દ વાપરીએ આપણે, બધા શબ્દો જ છે બધા જુદા જુદા. વાત તો ત્યાં જ આવી ઉભી રહે છે. આપ જુઓ, સ્નેહ પણ એવો છે કે સ્નેહની અંદર પણ કેટલો બધો એની પાછળ પાગલ થઈ ગયા હોય. એક વખતે એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો, એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો અને એનો બાપ આપઘાત કરવા સુધી તૈયાર થઈ ગયો. એકદમ દુઃખી 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 થઈ ગયો. અને વળી એને મળી ગયા મયારામ ભટ્ટ. અને પેલા શું છે, અરે કે શું છે, શું છે, છોકરો મરી ગયો. અને પછી એણે કહ્યું, જો તારો છોકરો મરી ગયો એમાં ઉદયપુરની ગાદી ખાલી પડી નથી, એક ખડિયો ઓછો. ખડિયો સમજણ પડી? બ્રાહ્મણ લોટ માગતા ને દયા પ્રભુની કરીને, એક ઓછો થયો ખડિયો જગતમાંથી. હા, એમાં કે ઉદયપુરની ગાદી ખાલી થઈ નથી. ત્યારે ઠેકાણા આવી ગયો. પછી વિચારને પામી ગયો. આ વિચારને પામી ગયો અને જો ન કહ્યું હોત ને તો ખલાસ થઈ જાત. આ સાંખ્ય, આ સાંખ્ય કે ભાઈ બધા ના મરે છે, એમાં તારા માટે શું છે. એટલે જો વિચાર ના પામીએ ને તો આવું થાય. એવો બીજો પ્રસંગ શ્રાવસ્વતી નગરીની અંદર એક સમયે કિસા ગૌતમી નામની બૌદ્ધની શિષ્યા હતી, એનો છોકરો મરી ગયો. અને એ સમયમાં એને ભયંકર આઘાત લાગ્યો અને એનું મળદું લાઈન નાખ્યું એને બુદ્ધ પાસે અને કહ્યું કે આને જીવતો કરો. એટલે કે ન થાય. એ કે બસ મને ગમે તેમ કરીને તમે જીવતો કરો. તે કે થાય જ નહીં. પણ પછી બહુ કહ્યું એનું રુદન ને બધું, એટલે પછી ભીના કપડાં પહેરીને જ રહેતી હતી. એવું હતું એનું શોકમાં. તો કે એમ કર, તું શ્રાવસ્વતી નગરીમાં જઈ એક મુઠ્ઠી જવ લઈ આવ ગમે તેના ઘેરથી. એ કે લઈ આવો તો છોકરાને બેઠો કરી દો. એટલે એકદમ ઉપડી ઉભો રહે કે શું, કે એવા ઘેર જજે કે જેના ઘેર કોઈ મર્યું ના હોય, એના ઘેરથી ઘઉં જવ લાવજે. પેલા મોહમાં એને ભાન ન રહ્યું કે હા એ તો લઈ આવ એમ. એટલે ઉપડી અને પછી કે મને એક મુઠ્ઠી જવ આપો. હવે બધાને ખબર હતી કે એનો છોકરો મરી ગયો છે કે બિચારી આમ દુખિયારી છે, તો એક મુઠ્ઠી સુપડું આપી દે બેન. એટલે બધા પ્રેમથી આપવા આવે. પછી કે એક તમારા ઘેર કોઈ મરી ગયું છે પહેલા પૂર્વે? એ તો કે મરેલું તો હોય ને, કયું ઘર ખાલી હોય? અહીં જેટલા બેઠા છે તમે બધા, કોનું ઘર બાકી હોય કે જેમાં કોઈ મર્યું ના હોય? તો કે નહીં. એમ કરીને આખી દિવસ ભટકી અને સાંજે જ્ઞાન થઈ ગયું. સાંજે જ્ઞાન થઈ ગયું. એને સાંજે જ્ઞાન થયું કે ઓહો બધાય મરે છે. પછી એને શોક નીકળી ગયો. આ સાંખ્ય, આ સાંખ્યનું આવું જ છે. એટલે એ જ્ઞાન એને એ વખતે થઈ ગયું. તો જુઓ, આ સ્નેહની વાત છે કે સ્નેહની અંદર પણ સાંખ્ય ના હોય તો મરવા તૈયાર થઈ જાય. એવો એક પ્રસંગ ભર્તુહરિનો થયેલો. અને ભર્તુહરિ એની પત્ની પિંગળા મળી ગઈ. એના માટે એટલો બધો સ્નેહ, બેહદ સ્નેહ એને. કોઈને પુત્ર ઉપર, પત્ની પર સ્નેહ જ છે બધો. અને પછી એને પરાણે લઈ ગયા સ્મશાનમાં. એ મળદું તો પાછળ ગયો, બાળવા ન દે. એને થયું કે બસ ગમે તેમ હવે મારી પત્ની શું થશે. આવી પ્રકારની પરિસ્થિતિ એની થઈ ગયેલી, દેવદાસ જેવું કે હવે મારું શું થશે, એવી પ્રકારની પરિસ્થિતિ થઈ. અને એ વખતે એના ગુરુ એને એમ થઈ ગયું કે આ શું કહેવાય, કે આ કહેવાય શું, આટલું બધું મેં જ્ઞાન આપ્યું ને આવો થયો. સાથે જ પ્રસંગ યાદ આવ્યો કે એક હરિભક્ત વડોદરામાં હતો અને એની બકરી મરી ગઈ તો પોસે રડે. બકરીમાં સ્નેહ લ્યો, બેહદ. અને પોકે રડે. અને પછી ગોપાળાનંદ સ્વામી સુધી વાત ગઈ કે આ તો આટલું બધું રડે છે. પછી ગોપાળાનંદ સ્વામી આવ્યા અને એ રડવા માંડ્યા પોકે. અને પછી એટલું બધું રડ્યા. પેલા થયું કે મારી તો બકરી મરી ગયા, સ્વામીને તો રાંડવું નહીં, માંડવું નહીં, ધરાર ઉલાળ નહીં, એમને કેમ રડવું આવે છે? એ કે જો તું રોજ કથામાં આવીને આગળ બેસતો, પહેલી લાઈનના મેમ્બર હતો, ફર્સ્ટ લાઈનનો મેમ્બર હતો, અને મેં તને આટલા વર્ષ સુધી જ્ઞાન આપ્યું, એની તને અસર ના થઈ, એનું રડવું આવે છે.
એવી પ્રકારે હવે આ ભર્તુહરીને પણ આટલું બધું રડવું આવ્યું એટલે ગોરખનાથ થયું ખાલી આને અસર ના થઈ. એક બીજું સ્વરૂપ ધારણ કર્યું બાવાનું, જુદું સ્વરૂપ. અને પછી ત્યાં સ્મશાનમાં ગયા અને એની પાસે તુંબડું હતું પાણી પીવાનું. એ તુંબડું જાણે હાથમાંથી પડી ગયું આમ ત્યાં જતા હતા, ધક્કા જોતા હશે ને બધું ત્યાં. અને તુંબડું પડી ગયું અને તૂટી ગયું. તુંબડું તૂટી જાય છે, જેને પહેલાં આપણા વાપરતા ખબર છે તુંબડું. અને પછી એમણે રુદન કરવા માંડ્યું. અને આ તો સાધુનું રુદન ભયંકર. અને એ સમયમાં એણે એટલું બધું ભયંકર રુદન કર્યું કે પછી પેલો જે ભર્તુહરી હતો ને એના રુદનમાં વિક્ષેપ થયો, ડિસ્ટર્બ થઈ ગયો. આખી રિધમ તૂટી ગઈ પેલાની. જે પેલાની રુદનની જે રિધમ હતી ને એ આખી તૂટી ગઈ. અને કહેલા બાવા મારું આખું રુદન બગાડી નાખ્યું તે. હું જે રડી રહ્યો છું એક રિધમથી વ્યવસ્થિત રીતે, એમાં તે ડિસ્ટર્બ કરે છે મારા રુદનની અંદર. રુદનમાં ડિસ્ટર્બ થાય છે એટલે વાત નવું. એટલે તારે શું મરી ગયું છે? તારા થયું છે શું? તારા કે રાણું નહીં માંડવું નહીં રડવા માંડ્યો છે. અહીંયા આવીને બગાડી મારું આખું બધું રિધમ, આખો લય બગાડી નાખ્યો રુદનનો. રુદનમાં પણ લય હોય છે. એટલે આ પ્રમાણે પેલો ફરી રડવા માંડે. બોલને કે હું રાજા છું, જે તારું કંઈ જતું હોય હું આપી દઉં. એ કે મારું તુંબડું ફૂટી ગયો. તો પેલો એવો ગરમ થઈ ગયો, રુદન તો બાજુ પર રહી ગયું. અને કહેતા મૂર્ખ, આટલું બધા આટલા માટે મારું બધું બગાડ્યું રડવાનું? આ તુંબડું ફૂટી ગયું. પેલા એકને તુંબડા આપી દો એને, હો જાય અહીંથી મો. એ કે ના, મારું તો આ જ તુંબડું જોઈએ. અરે આ જ તુંબડું કે એના કટકા થઈ ગયા, આ તુંબડું હાજુ થાય નહીં. પેલો કે ના થાય જ. પછી પેલો સારું કરું હું, હારો માનતો જ નથી આવતો. અને પછી કે શું પણ તું મૂર્ખ છે, તું ડફોળ છે, તું પાગલ છે. પેલો કે જો કે તારું તુંબડું ઊભું નહીં થાય. કે ના થશે, થશે, મને આશા છે, હું રાહ જોઈને બેઠો છું કે થશે. કે કેમ? કે તારું જોઈને. કે તારું મારું હું લ્યા જોવાનું? કે આ તું તારી વહુને બાળવા દેતો નથી અને પકડી રહ્યો છું, એટલે મને એમ લાગે છે કે તારા રુદનથી તારી વહુ બેઠી થશે, એટલે એ સાથે મારું તુંબડું પણ બેઠું થઈ જશે. એટલે પેલાની આંખ ઉગડી ગઈ, સમજણ આવી ગઈ. કે મળું આ તો તરત એનું સ્વરૂપ પ્રગટ કર્યું કે લા એ ભર્તુહરી આટલી કથા કરી, પાણીમાં નાખી, મરી ગયેલું પાછું આવતું નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે ન ત્વમ શોચિતુમ અર્હતિ. આ શોક મૂકી દે. અને પછી પેલો ગયો અગ્નિ સંસ્કાર કરીને. અને જો એ ગુરુ ના આવત તો શું થાત? મરી જાત, એમને આઠફેલ થઈ જાત. સાંખ્ય, આ સાંખ્ય, બીજું કશું નથી. આ એક પ્રકારનો જો સમજણ હોય કે ભાઈ બધાને મરવાનું હોય છે અને એકલાને નથી, તો સ્નેહ તૂટી ગયો. અને વસ્તુ ના હોય એનો શોક તો છે, પણ જ્યારે આવ્યા પછી ટળી જાય ને એનો શોક વધારે હોય. પહેલાં ફૂટપાથ ઉપર હોઈ જતો હોય તો વાંધો ના હોય, પછી બંગલો મળે ને પછી જ્યારે ફૂટપાથ પર હોવાનું થાય ત્યારે જૂની પ્રેક્ટિસ યાદ આવે નહીં. કે પેલા આપણે પહેલાં અહીં જોતા હતા ને, પણ એવું યાદ આવે નહીં. એટલે એવી પરિસ્થિતિ થઈ. અને પછી તો એને પેલા અંગીરાના નારદજી આવે ને કે તમે ગમે તેમ કરીને આને બેઠો કરો, ગમે તેમ કરીને તમે બેઠો કરો. એટલે કે ના થાય. કે હું ના થાય? ગમે તેમ કરીને કરો. પછી કે કંઈ નહીં, થોડી વખત મારી સાથે વાત કરે એવું કરી દો. કે ભલે. અને પછી એમણે ટેમ્પરરી 5-2 મિનિટ જ વાત કરે એવી રીતનું તૈયારી એને ગોઠવી દીધું, ઇન્જેક્શન આપી દીધું એને. અને એ છોકરો જાગૃત થઈ ગયો અને આને એકદમ પ્રેમ ઉભરાયો. ઓહો હો હો, બેટા બેટા. અને છોકરો શું બોલ્યો? શું બેટા બેટા કરે? હું તારે કેટલી, તું મારો બેટો થયો કેટલી વખત, તું મારો કેટલી વખત બેટો થયો. અને મોહ ખરી ગયો. કાલે આવું છે કે તે એવું જ છે ને, અનંત જન્મો છે. કોઈ વખતે પુત્ર થવાય છે, કોઈ વખત પિતા થવાય છે, કોઈ વખત કૂતરી થવાય, કોઈ દર બિલાડી થવાય છે, કોઈ વખત આ થવાય તે થવાય છે. જીવી ગયો માણસ ને તે પણ મરી જાય. આ સાંખ્ય. સાંખ્ય વિચાર કરીએ કે બધું પરિવર્તિની સંસારે. આ સંસાર કેવો છે? કોઈ સ્થિર નથી, કે પરિવર્તિની સંસાર છે, એમાં કોઈ સ્થિર રહી શકતું નથી. બધું વસ્તુ બદલાતી જાય છે, સંબંધો બદલાતા જાય છે. તમે ઘણી વખત એમ થાવ કે મારો ભાઈ મને આવું બોલી ગયો, બોલી ગયો, ભાઈએ બોલી જાય, એ તમારી સામે કેસ કરે, ત્યારે સ્નેહ બધો ખરી જાય કે નહીં? સમજવું કે ભાઈ આપણો ભાઈ હતો જ નહીં, આવું થાય. આવા બધા પ્રસંગો બને. ઘણી વખતે આવું પણ બને છે. સ્નેહ પોતાના પુત્ર પરિવાર ઉપર હોય અને પુત્ર પરિવાર ઉપર સ્નેહ હોય અને સાંખ્ય ના આવે તો શું થાય? જરા સમજવા જેવું છે. હમણાં એક પ્રસંગ બનેલો. એક ભાઈની કોઈ પુત્રી મુસલમાનને પરણી ગઈ, એમને બહુ દુઃખ થયું. ત્યારે સ્વામીએ કહ્યું આપણે એમાં સમજવું દીકરી આપણા ઘેર
જન્મી જ નહોતી, આ સાંખ્ય કરી દીધું. દીકરી આપણા ઘેર જન્મી હતી જ નહીં, પેલી જન્મી જ નહોતી ને, જન્મ નથી થતા ઘણાના, એવું સમજો તો સુખ થશે. નહીં તો એના વિચારોમાં દુઃખી થયા કરો. બાપા બરાબર છે ને, જાણે છે પ્રસંગ. એટલે એના વિચારોમાં દુઃખી થવાય. સમજવું કે આપણે જન્મી નથી. છોકરાઓનું પણ એવું સમજવું કે આ મને છોકરો મને નાલાયક કહે છે. અમારા ગોંડામાં મગનભાઈ કહેતા મારો છોકરો મને રોજ નાલાયક કહેવાય. હું કે ભૂલી જાઓ. ત્યારે ઘણી વખત છોકરાઓ આપણને સાચવે નહીં, અમેરિકા જતા રહ્યા, બીજું ત્રીજું. સમજવું કે હતા જ નહીં, આપણે છોકરા હતા જ નહીં. એવું સાંખ્ય કરવું જોઈએ. અમારા બબુભાઈ છે ને, કોઠારી હતા, એમને પૂછ્યું કે તમારા કેટલા છોકરા? કે 4. એકે હતો નહીં આમ તો, પણ 4 કે કેમ, ક્યાં છે બધા? કે અમેરિકા છે. કે કેમ? એમ કે અમેરિકા વાળા ક્યાં બાપાને પાણી પાવા આવવાના છે. એવી રીતે આ એવું સમજવું, પણ આવું સમજાય નહીં. ઘણી વખત છોકરા ના હોય તો દુઃખ થાય છે. સ્નેહ, છોકરામાં સ્નેહની વાત ચાલે છે. પણ સમજવું કે ઘણા એકના એક સાધુ તવા પ્રમુખ સ્વામીને આપી દે છે, બોલો આપણે ના હોય શું વાંધો હોય, એવો વિચાર આવે. તેના મા બાપનો સ્નેહ તૂટ્યો હોય તો આપતા હશે ને સ્વામીને. હા, એવી રીતના વિચારથી જ સુખ રહે કે મારે નથી તો આજે અમે 700 છીએ, મારે ખ્યાલથી ઓછામાં ઓછા 60 જેટલા તો એકના એક હશે ને. કાઢ્યું છે બધું ટેટોલ કમું, એકના એક એવું એક કાઢજો, ના હોય તો વિભાગ ઉમેરજો. કે એકના એક જે છે ને, મારા ખ્યાલથી 50-60 તો હોવા જ જોઈએ કે મા બાપના એકના એક છોકરાઓ હશે. તો આપણે એ વિચાર કરો કે આપણે નથી તો પછી આવું. ઘણા લોકો શું કે બહુ મજા આવે શું આવે કે બાપા મને દીકરો આપો. કેમ? પછી સાધુ કરી દો. એના કરતા રવા દે ને, અત્યારે નથી એની. પછી કેવો આવ્યો ને કેવો તો નારો અમારી સામે બંદૂક લઈને ઉભો રહે કદાચ સાધુ અમે. એના કરતા મૂકને લપ પૈડ બધી એમ કે બાપા મારે દીકરો આપો તો મારે બીજું કઈ નહીં, સાધુ કરી દેવો. એટલે આવું બધું થાય. માન છે એ પણ આપણને દુઃખી કરે છે, માન પણ દુઃખી કરે. એટલે એ સાંખ્ય વિચારને પામ્યા હોઈએ તો માન પણ ન થાય. જેમ આપણે અત્યારે આપણને આગળ બેહાડ્યા નહીં તો આપણને દુઃખ થાય, પણ આપણે સમજવું, આપણે એ તો સમજીએ છીએ કે પહેલા આપણે કૂતરા પણ હશું, ગધેડા પણ હશું. બેહવા દે સભામાં, સભા મંડપ મંદિરમાં પ્રવેશ ના કરવા દે, દંડો લઈને જ ઉભો હોય પેલો ચોકિયાત. તો આપણને અહીંયા આગળ બેહવા મળ્યું છે, આપણા બહુ મોટા ભાગ્ય છે. જોડામાં બેહવા મળ્યું તો આપણને એ વિચારથી આ દુઃખ ન થાય. નહીતર આપણે દુઃખ રહ્યા જ કરે, માન જ ગોત્યા કરીએ. કેમ મને બોલાવ્યો નહીં, મને કેમ આમ કર્યું નહીં, મને આમ કેમ ના કર્યું. અગનસાબ બાપા હરભમ સુથારની વાત કરીને કાળા તળાવના, કે બાપાએ સ્વામીએ મને કેમ મહારાજે ના કહ્યું કે આવો હરભમ ભાઈ, અંજારમાં બંડો છે ત્યાં મંદિરનો, એમાં બેઠા હતા મહારાજ. ત્યારે એ વિચાર ન પામવું કે આ પ્રમાણે આપણે આ મહારાજ જેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના ઉપર પણ લોકોએ ઉપદ્રવ કર્યો અને એમને ક્યાં બધું માન આપ્યું, બધાએ મુશ્કેલીઓમાં જ થયું. તો આપણે પછી કિસ ખેત કી મૂલી એમ સમજીને આપણે સાંખ્ય કરવો, આપણે સાંખ્ય કરવો. જેમ સ્વામીએ લોયાના હતરમામાં મહારાજે કહ્યું કે જેમ ગવર્નરની સભા હોય અને એમાં આપણે ગયા હોઈએ, સમજ પડી, ગવર્નરની સભામાં આપણે ગયા અને એ વખતે આપણને ખુરશી આપી ન બેહાડે કે આવો જગ્યા ખાલી છે, તો ધોકો થાય. સ્વામીએ શું કહ્યું? એ તો મુલકનો પાતશાહ છે, તો એની આગળ આપણને માન રહેતું નથી. એ વિચાર જ છે ને. તો એ રીતે આપણે સત્સંગની અંદર આવ્યા, હા, તો પેલા ગવર્નરની સભામાં જગ્યા ન જડો તો આપણને દુઃખ થતું નથી. એમ અનંત ગવર્નરોના ગવર્નર એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ધારક સ્વામીની સભામાં આપણે જગ્યા ન મળ્યું તો હું કામ દુઃખ પામવું? તો આ પ્રમાણે એ વિચાર ન પામીએ ને તો પછી આપણે પાછા પડી જઈએ. નહીં તો વિચાર ન પામીએ તો આપણને એ માન છે ને એ પણ આપણને દુઃખદાયક થાય. જેમ અત્યારે કહે છે કે અત્યારે હું સંતનો તિરસ્કાર સહું છું, પણ ઘેર હોત તો બૈરા છોકરોનો કેટલો મને તિરસ્કાર સહન કરવો પડત. એમ સમજીને મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સંત મને 2 શબ્દો કહે છે. તો એ વખતે સંતનો અવગુણ આવે. નહીં તો માન હોય તો સંતનો અવગુણ આવે. નહીં તો ઘેર ક્યાં માન મળે છે? રોજ ઘરનો વિચાર કરીએ તો આ બાજુ ન મળ્યો તો વાંધો આવે નહીં. ઘરે માનની ઈચ્છા નથી રહેતી, મંદિરમાં જ રહે. સારું, એ કેવું હશે? મંદિરમાં સંત પાસે, સ્વામી પાસે કહેવાય. ઘેર કોઈનું માન આપ્યું જ કોઈએ? સર્ટિફિકેટ કોઈને મળ્યું છે બેઠેલામાંથી કે તમારી પત્ની એક મળાઈને સમારંભ કરી અને તમે કે આટલા વર્ષની તમારી સર્વિસ છે એટલે અમે તમારી ઉપર પ્રસન્ન થયા છીએ અને તમને માન આપીએ છીએ? કયું બન્યું છે કે દાડો? કોઈ દાડો કોઈનું બન્યું નથી, કંઈ જ નથી. પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા અને ઢૂસા જ છે, એને એમાં કંઈ જ નથી સાંખ્યની દ્રષ્ટિથી. પણ આપણી સાથે વિરોધ ન થાય અને આપણને એમનામાં એ જ થાય
એટલે આ કહે છે. પણ એમાં આ જો દ્રષ્ટિ પડી જાય તો એમની જેવી દ્રષ્ટિ પડેલી છે જગત જોવાની, તો આપણે છેલ્લે પ્રાર્થના કરીએ કે સ્વામીએ જે ચશ્મા પહેર્યા છે આ ચશ્મા કાઢી અને એમના ચશ્મા પહેરી લઈએ તો સુખ સુખ અને સુખ. સહજાનંદ સ્વામી મહારાજની